ભક્તો, મંદિરે જવાના નિયમો રાખજો. રોજ એકવાર દિવસમાં મંદિરે જવું, ભગવાનની પાસે પ્રાર્થના કરવી, હે માલિક તારો ઉપકાર હું ભૂલીશ નહીં. કારણ કે હું તો એક દાડો હાથીનો દીકરો હતો. મારો બાપ તો હાથી હતો, તો હાથીનો દીકરો હતો. એને બદલે કૃપાનાથ મને 1000 કરોડનો માલિક બનાવ્યો, મને 10 કરોડનો માલિક બનાવ્યો, મને 50 કરોડનો માલિક બનાવ્યો. કૃપાનાથ હાથીના દીકરામાંથી મારો બાપ તો રોજના 5 રૂપિયા બિચારો કમાતો નહોતો, તે મને અહીંયા મોકલી દીધો. તારો ઉપકાર ક્યારે ભૂલીશ નહીં, તારો ઉપકાર ક્યારે ભૂલીશ નહીં. ભગવાનને પ્રાર્થના કરજો, કૃપાનાથ તે મને સુખ તો આપ્યું, સંપત્તિ આપે છે, સાથે તારી પ્રાર્થના એટલી કરવા માટે આવ્યો છું, મારી પરંપરામાં કાયમ સંસ્કાર જળવાય રહે. માલિક બસ એટલી કૃપા દ્રષ્ટિ કરજે, કાયમ સંસ્કાર જળવાય રહે. હું કે મારી 7 પેઢીમાં ક્યારેય પણ કોઈ મોઢામાં દારૂ ન મૂકે, મીઠ ન મૂકે, કોઈની હાય ન લે. કૃપાનાથ એટલી મારા પર કૃપા દ્રષ્ટિ કરજે, એટલા માટે તારી પાસે પ્રાર્થના કરવા આવ્યો છું. તો ભગવાનને પ્રાર્થના કરશો, માણસ બનશો.